પકોડી બનાવજો ભાઈ. કેટલી બોલો? એ બનાવો. ઠંડો આવા નહીં મજા આવી ઠંડા. કેમ આમ? કોની યાર શું કરે? પણ આ તો કરવું પડે. આજે હમુદી ના મજા આવી. તમારે શું ધંધા મજા આવી યાર. હા અંધારો થઈ જાય તો લગી કહીએ પણ ધંધા સારી મજા નહીં. અક્ષર બક્ષર ભરવાના ભાઈ કેટલા બધો હોય તો ભરવો પડે અમારે. બરોબર પછી એટલા બધું છૂટતો જ નહીં ને. ટપતો તો લીધે ભાઈ. બોલો બનાવ બીજી કે? ના ના બસ બસ. સારું અત્યારે ધંધો કરીને આવ્યો ઘેર. કંટાળો સારું પણ શું કરો ધંધો હોય કે લઈને બેઠા કરો બોલો. પકોડી બકોડી ઘર આગળ તારે મારે વધારે આવે. પતી ગયું હવે જીએ ઘેર. હા પણ ધોઈ મોડું કર્યું. શું કરે મારા ભાઈ ઘર આગળ તાર માલ પડી રહ્યો મેં કીધું લાઈન વ્યક્તિને આવીએ. મેં કીધું માલ પત્યો એટલે મેં કીધું ઘેર જઈએ લારી બારી ઠેકોણા કરીને આવ્યો. બોલો ને શું બુદ્ધિ હમણાં પકોડી બકોડી વેચ્યા કરી હતી યાર. શું કરીએ કેટલા મળે તને? 500-700 રૂપિયા મળે દેવાના. એટલા જ? હવ એટલા તો બહુ થઈ જાય દેવાના. 500 તો બહુ થઈ ગયા. કોઈ વધારે નહીં મળતા એમ? ના એટલા તો બહુ થઈ જાય. શું કરવા વધારે પેટ ભરાય એટલે બસ. તો તમારા આ પ્લાન છે પકોડી વેચી આખી જિંદગી કઈક મોટું કરવાનું પ્લાન ખરો? મોટું કરવાનો તો પ્લાન કરો જ નહીં યાર. ચમ નહીં પણ આ એમ કે ધંધો ચાલે હતો ધંધો લઈને બેઠા હતા કરીએ આગળ આગળ તો કમાશી એમ. હું તમને નાઈટ ના 5000 રૂપિયા લીધો. ચાલુ તો એક જ નાઈટ ના 5000 રૂપિયા. નાઈટ ના એટલું જ કરો. નાઈટ ના 5000. એવું એમ? તો પછી મારો દિવસે મારો ધંધો થાય ને એ બધું ના પોહાય ભાઈ. દિવસે ઊંઘવાનું શાંતિથી. કાકા આપડે જાગવાનું એ જ આપણું કોમ. એવું એમ? કોકદન 50 મળે કોટના. એવું હોય તો જો દિવસ ના નાઈટ ના કહું ને નાઈટ ના 5000 મળતા હોય. 50 મળે 10 મળે. બહુ એવું એમ? તો કર નાખે. એમ મારે શું કહું એક જણ લારી માગતો હતો એમ મેં લારી વેચવા કાઢી. ઓકે હાલ વેચી નાખીએ. હાલ આપી દે પણ એમ કર તું નાઈટ ના 5000 કે હું એમ જમનું મોનું. અરે આપ સર વિશ્વાસ છે ને હું તારે તે મને કોમ કરતો જોયો. કોમ કરતો જોયું તો ને પહેલી વાર ને પહેલી વાર અલ્યા પકોડી લારી ઘણી વખત આવતો ને એવું. તે આવતો દિવસે આવો રાતે કેટલા પકોડી ખાવા આવે એટલે એ તો મને ખબર 4-5 લઠ્ઠાઓ લઈને આવતો હોય ખાતો. આપડે એવું જ કોમ હતું. તારે એકલો પડે હો એટલે આ તો તમને કીધું ચાન્સ છે તમારે. બાકી આપડે તો ગમે તે માણસ ને વધી લઈશું. બોલો તમારી ઈચ્છા હોય તો. ઈચ્છા તો આપડી મારી ફૂલ હે બરોબર. તારે ભાઈ જો આવું માટે ના આવું ના પડે. આવું લે પકોડી દેખવી હોય તો પકોડી દેખ પછી. ના મારે એમ લારી હે ને પેલા લાલભાઈ હાલ દેવાની હતી. તેવું હોય તો અત્યારે ફોન કરીને કહી દો કે ભાઈ લારી તું કરતો ભાઈ. મારે યાર બિઝનેસ માં મોડું થાય. ના કશું વાંધો નહીં. એવું તેવું કામ નહીં આવતું. મારે કોઈ પબ્લિક જોવાનું તો મારે રાતે કેમ દેખાડી છે. હલો હા બોલો. હા લાલભા. હા બોલો. આપડે ભાઈ લારી ની વાત થયેલી ને? હા તે લઈ જજો. જો 2000 રૂપિયા દેજો. 2000 આપી દો પણ ફરી તો નહીં જો ને કાલ સવારે. એટલે મારા ભાઈ ના ભરું યાર. કારણ કે મારે હવે શું નોકરી બીજા લાગી ગયો હું અને મને ધંધામાં કશું પોહાતું નહીં એટલે કહો લઈ જજો તમે હવે બરોબર. નક્કી કહો ફરી તો નહીં જો ને. અરે નક્કી એવું હોય તો 2000 રૂપિયા ખાતામાં નાખી દો. પ્રૂફ થઈ જાય બરોબર કે ભાઈ પૈસા આલીને મેં ખરીદી દીધી. મને રેકોર્ડિંગ કરી લેવું તો રેકોર્ડિંગ કરી લેજો. સારું તો અત્યારે ગૂગલ પે કરું છું અને કાલ સવારમાં જ લઈ જઈશ લારી આવી. એ કશું વાંધો નહીં. હું લઈ જજો. હા હા બરોબર. લારી તો હવે ગઈ. આપડે લારી ની વાત કરી હતી તમે કશું કહ્યું ના. આ એક પકોડી તમે ખાવા એક પકોડી ખવડાવી લો પછી વાત કરું. તમે 2000 નાખે 2000 તમારા ખાતામાં નાખી દીધે લઈ જવા સામાન બરોબર. તમારા આવવાની પણ લારી પછી પકોડી ખાવી હોય તો આવી જશે ખાલી. લાવો 5000.
કોને 5000? આપણે તો પૈસા પેલા જ લઈએ. અરે જો કોમ તો કરો મારા ભાઈ. એ તો પછી પછી નહીં જો તને પૈસા ના મળે તો મને કહેજે તું. અત્યારે હવે ધંધાનો ટાઈમ થઈ ગયો. ચાલો. પછી છેતરાવ ના. અરે ના ના તમે નોનભા મોટભા. તમારા લીધે રાત મેં અરે ના તમને પૈસા મળે તો કેજો. હેડો હતા. રાતનો કામ તો એમને આપણને સારો જ ફાવે. આવો ને બસ આ કરવાનું. પછી અહીં બેહો. હા અહીં બેહો. અહીં કરી. અરે બેહો તો ખરા તમે મારા ભાઈ. આજ આપણું કોમ તો અંધારા બેહવાનું આ વાત પૈસા ભાઈ. એવું એમ. કમાવું ને તારે. કમાવું તો ખરું જ ના. જોઈએ હવે અંધારામાં ચમ બેહાડ્યા છે. મારું કાળ તો લાગે છે. અંધારામાં ચમ બેહાડ્યા. શું બબન કરો હલે? લે કશું નહીં. આ આપડા રસ્તો હે ને પેલો ચોકડી પડે ને એટલે અહીં બેઠા. પબ્લિક આવતું જતું હોય ને અત્યારે ઓછું આવે એટલે આપણું કામ આસાન થઈ જાય. એકલો એમ કેવું કોમ હોય તે આપડે આસાન થઈ જાય. અરે તમે જોવો ને હમણાં 5 કે 25 મળ્યા નહીં જોજે ને હમણાં. એવું એમ. તને તો લઈને આવતા હશે એમ ને. એ તમારું જોવાનું. સારું કશું વાંધો નહીં. ખાસો ટાઈમ થઈ ગયો એવું લાગે. મારે ઓલી 12 થઈ ગયા. મારા ભાઈ ધીરજ ખા ને યાર. કમાવું કે નહીં કમાવું તારે? પણ મારી વાત ભર મેં તો ઘેર પેલો બાઈક વાળો આપે તારું બાઈક અહીં આવો ને હું જવાનું આપડે બેન બરોબર. હું કહું એટલું પૈસા કમાવો તાર હું જવાનું. હું જવાનું બસ આવો બાઈક આવો બધા બાઈક આવે. છોકરો થાય ને એવું લાગુ જોઈએ. ખોટી બાઈક ખોતું અને પકડ કોને પકડ પેલા પકડ ને જતો રે. કોણ પકડ કોણ ભાઈ તમે કોણ હતા તમે? આવું કરવાનું. ઠોક પેલા તું ધ્યાન ઠોકરા લે જોઈ રે હું ઠોક બસ બદલે ઠોક. હા થાકી ગયો મારો બેટો. ટેટોડી જેવો દેખાય પણ જબરું હોય. એટલે આ તો મરી ગયો. અલે નોનભાઈ એટલા મય ચોહી મરી જાય યાર. એટલે મરી ગયો સાચું કહું. મરી ગયો વાંધો નહીં. પેલા શું કેવાય ડોક્ટર ને ફોન કરું. મરેલો આપડે તો હાથી જેવું હ. એટલે પણ આવું બધું કરવા એટલે તો મને નોકરી લીધી આવું. રાતના 50,000 મને બાપો આલે. એટલે તો કેવું જોઈએ ને. હું તો લારી બારી બધું વેચી ખાઈ ગયો. મારો ધંધો ચોપટ થઈ ગયો. તે બધું ચોપટ થાય કમાવા હોય તો પેલા પૂછાય ને તારે મને. તું કેતો કે રાતના 5,000 આલે. પછી તને ખબર ના પડે કે રાતના 5,000 ચી આલે એમને. મહેનત તો થાય જ ને. સારું હવે તો શું કરું છું. લારું વેચી ખાઈ ગયો. પતી ગયો આજ તો પછી એનો મારતો ધંધો આ ન લઈને બેહી રહેવું પડશે. પતી ગયો મરી ગયો આવો એવું જ લાગે. તો વાંધો નહીં. હવે એક કામ કરીએ પોસ્ટમોર્ટમ માં કિડની બિંદી વેચી ખાઈએ. મારા બેટા નાટક કરો. બિહાર તમે મરી ગયા ને તમે કરતો. એટલે ધબકારા વસ્તુ એકદમ ખેંચી લીધી કોકની. હા તો જે હોય બધું હાલ દે. પૈસા જે હોય એટલે ભાઈ મય કંટાળીને આવતો તો યાર સ્ટોરી શૂટિંગ અને ભાઈ કોક આવતો નથી ભાઈ બેહીને નહીં આવ્યો. એટલે અંદરો દારો બોલે તો યાર ચોઈ નહીં યાર. હું તો બાપા ચપ ના મારતો ઘેર જઈને ના આવવાનું હતું. ઓય લુખો છે તું? સોરી હોય યાર મહિને પગાર થાય. ચોઈ લાવવાના પૈસા પડી કેવી મળે નહીં પડી એટલું જ કાઢ. કશું નહીં. મારા ભાઈ 5,000 તો કઈક તો કરવું પડશે. 5,000 કમાવાના. એક કામ કરો પેન કાળુ બાબા કઈ જે હે એના ઘરમાં બહુ માર હોય. એવું એમ. આવું ભાઈ તારે કમાઈ નવરો થાય ને. મારે ઘેર જવાનું તા. તો ઘેર જવાનું લે. આમાં તું જોવાની જો ઓળખી જા મન ભાગતો ને આલો પડશે ને ખાવા તારા બુકા તારા પોત મળી જશે. જો ઘર બતાવું યાર. ને આપણું કામ કેવું છે કમાવા હોય તો કમાવું તો પડશે ગમે તે કરી દઉં. મારો દાડો તો બગાડવાનો. જો આ પેલું ઘર દેખાય ને અમે એ બંગલો એ એક કાળુબા કરીને રહે. એની જોડે પૈસા ઘણા હે. આપડે તેમ તેમ કરીને એ ખત રાખે. ગમે તે અંદર જશે. માલ સામાન સારો હોય ને એવું ખાઈ લેવાનું.
સમજો કમસે કમ 50,000 તો થવા દઈએ નકર મજા નહીં આવે. હાલજો પા મને કઈ વધારે તને પહોંચાડ દેશું. પહોંચે બચાન અરે થવા કરીશું પગ દબાઈને મારા ભાઈ. ના ના હા આજ ઘર હોત યાદ રાખો. હા હા તારું બારું મારે કોમ થઈ ગયો. જતા દે નો ભાઈ વાત નહીં પૈસા વધારે. જઈ હા બોલો તું ઓમથી જા હમ. અને હું ત્યાં અંધારામાં જતા આવું, બરાબર? હા તો બરાબર. ઊંઘેલો હોય ને હમ. ડાયરેક્ટ ઘરમાં દેખાય પેલું હો હો પેલું દેખાય. તો માલ સામાન ધોધ પડે અને આવું તો હજી લે અલે આજો ચો જઈ આવ્યો તું લે. અલે જોઈ નહીં હા ભાઈ પેલું કોમ હતું જઈને આવ્યો લેવો અલે હા હું હતા શું તું ચો જઈને આવ્યો લે. જોઈ ગયા નહીં તમે અને આવું કામ તમે આવી જાવ આટલું બધું પૂરી કરવા આવ્યા આખો તો ફરવાનું ના પછી તો હે લઈ મસાલો બસાલો કરી વાનું પણ યાર ખોટો ફસાઈ ગયો હું યાર વાંધો નહીં. ચો જઈને આવ્યો પીવું ભાઈ તું પીવું બે ભાઈ મસાલો આપવો તાર હાલ પણ તો હાથ તું કે યાર પીવા દે તો નહીં આવે પોટલી પોટલી મારું તું લે. મારે કેવું નહીં આ તો કરતું ખબર નહીં આપણે ચિયા કોમમાં જઈએ છીએ. આ બધા કોમમાં આવું હતું છે. આપણે એકબીજાનું ઓળખતા અને હાલજો મને તો અહીં પછી મને ઉપાડી તમારી આલું હું લે અને છોકરી જાગી જશે યાર. ચોરી કરવા જઈએ બાજી નહીં લેવાનું. શું તો નહીં જીવ્યો હવે હાલજો. તું શું કરી લે ઉષા કરતો નાખ દઉં હું તો મારો ફોર્મ હતું એટલે જવાય તો તાર તો ઓઠ ભરો કંધારામાં આવો પેલું લાઈટ પેટ થશે યાર. મસાલો તો મારે ખાવ અને હાલજો ભૂલી નથી. ખબર બાપા ભાઈ બધી લાગે ખાલી મસાલો બનાવી આજે મને આવી હતી પછી દેખ જાગી જશે ને કાળું બા તો નહીં છોડે દંડા ફાડી નાખે શું છે ને કાળું ભાલે આ તું એક બહુ નાગો માણસ છે. અરે મારે બેડો ફાટી જાય પહોંચી લે એમને ધાબા પર 2 નંબરનો આપણા કરતા વધારે કરે હાવ ઘરમાં એ હાડ તો પાછો પથારી ધોળ બી એમ હે નહીં શું થાય છે રે એ કમાવું નહીં 50,000 કમાવા તપાઈ દે. મને વધારે અરે હું આ બધું ભાગ પાડી દઈશું. હેલો મસાલો બનાવી દે પોતે બનાવે તો શું હતું બનતા મને જોઈ લે. એ બે મસાલો શું મસાલો બાપા પેલા જોઈ લો કારું જાગે જ નહીં ચા બાર જ ભૂઈ રહે લાગે. તમે શું ભાઈ કરા બાપા હું કોમ કરી નાખ્યું ઊંઘ્યો જતા હતા ને ભલે થઈ ગયું કાં તો શું તો દેખાય ખરું bukan waksi yang kurang sini. મોના પાડીને તું હે વાક્ષે હાવ કોણ કરવા આવી પાછી પડી રહે થોડી લાગે થોડી ઘર હોય તો ભલે અહીંથી પહેવાન કરજો અને ઓન બહુ મને આન શબ્દ રાખે તમે કશું કાઢજો ને ધ્યાન રાખવું પડે જો તું નોંધા આ બાજ જા તું આ બાજ જા બીક લાગે તો હમ ગદ દેજે અને હું હે ને આ રસ્તા પર સત રાખતો આવું કોઈ આવતું જતું તો નહીં ને આ કાળું બા તો
ठीक है ना, कोई कुछ नहीं तो बोलेगा। काढूबा अरे वो चोरी करवाया आपने। तू तो नीचे धोने दे ले, आज पकोड़ी में लाल मत करो तू। જોજો બારી બારી જોજો मारे तो ना कुछ है। तो जा અહીંયા ઓય ઓય ત્યાં તો કૂતરું બેઠું हाँ કૂતરું હ तो एक काम कर, जा कम જબ बिस्किट दे रहे। હરડો હું આવું લઈને अरे તમે શું કહું સરપંચને પકડીને चल લઈ જાય पजे लागू मना फरी ना फटकाता સમજે बस यहाँ પણ મને બહુ બીક લાગે कल સાચી પણ કુસર પણ બોલે ને कल लारी कल लिया रे 8-9 दिवस खाली बंद થઈ જાય। હાજર હું તો દેવ છે ધોને ધોને મારી વાત સાંભળ. હા મોલ આપણ ચોર બનાવ્યા જે બધો સામાન મળે ને આપણે ઉઠાઈ લઈએ લઈ કશું એને હાલવાનું નહીં બરોબર અને કદાચ કશું કરે ને બોલો ને બે તો બે લમણાની મહેરબાની બેહર આપણે બધો માલ હાલતા જવાબદાર તમારે છે બધું પણ એવું નહીં બેસે પાછું બધી પાઇપ મારથી તરફ મૂકવા અરે ફોરેટ મેલ 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 નવા વાળા છે અડધો દાવ તમે એટલે ના થાય અરે આને લાવ બધા લો અરે ચકલી શું ચાલતી હારું હું શું કહું પાણી બગડે હું શું કહું બોલો તું આમ જતા ઓટો મારતા સારું પણ જે વસ્તુ મળે ને એ લેતા આવજે કહો સારું હા સારું ખાવ તાર મસાલો લાવ તો બે દોણા લે બહુ ખાતું જ નહીં પણ આ તો હા પાછળ હમ. બાજુ જો ચોરી કરવા આવ્યા પપ્પા આવજો હું કાગો હા અને પેલા ભાઈ તું આમ ગા તું આમ ગા એ એ ઓ થોડું મને પેટ તો વિકવા મળ્યું પાણી થાવતું નહીં આ નહીં પોવાની એ આવું કરશે હા મારે જવું પડશે આ ડબલી જવા તો પોની ખાવાનું કમ્પ્લીટ વાર થઈ આવ્યો કે ના આવ્યો મેં વાગ્યું ભાઈ હવ છે ને પહેલી વાર તો ચોરી કરીએ બરોબર સારો ધંધો હજી કાઢના ભાઈ મંદિર કહેવાય મેલું હવ હવ એને લે બધો ગેસ થઈ ગયો વાંધો આ 10 50 દવા કરાવી દઈશું બે આટલો તકલીફ વધારે લાગે ને પછી જઈને આવ્યો બાપા બધું જઈને આવ્યો હા જવું પણ જોઈએ કોક જાગી રહે એવું ચમ લાગે મને બાપા રહેવાતું નહીં પેટમાં બેહો કારીગર તો છ કારીગર છે. આ જો ને મકરા છોકરા બોલાય તો ચાલુ કરી આલી. ડાયરેક્ટ કરી આમ બધું હા, આ પિન માં ચાલુ કરી આલી. આ મારો રૂપિયા નાખવા તો બધા આપણા તો મહિનો સાઈડ તો ફટ બદલાઈ નાખો નાનો રૂપિયા ના પાડો બદલાય આ ના તો બધા વગર નો તો એ કોણ બાકી ગયો જેટલી બાર રૂપિયા તો ઘણા ખીચો ભરી જવાનો તો બેગ મેગી હું જોઉં હમણાં મને કીધું દેખાય નહીં
અરે તું તો જવાનું કે જવાનું તો આવ્યું જ ના લઈને આવ્યું ફોન નહીં હજુ નહીં ફોનમાં હતો લોકો કાંઈ બી હા કરે એ જ ને એટલે તો જવું આટલા સમાજમાં રહેવું પડે હું ગમે તેમ કરો પણ સમાજને છોડવાનું જે થવું એ થાય એટલે તમે જવાનું છે એનો ફોન છે ન આવો કે તમે આવો એમ પણ હું થોડીક વાર પછી આવું એમ અહીં બેસવા અંદર આવવું પડશે મારે આવું જ પડશે ને તો તમારે મેળવા દો તો ભાઈ તું હું નહીં કર હા હું જાઉં ઉમેદ લેવાનું હા હા સમાજમાં રહેવું પડે બરોડા જવું પડે એટલે સૂકો નહીં શેઠ તમે આ તમારે શું જોઈએ હા તે અહીં નહીં પાવાનું પેલું બારું ઘી બહાર જવું ને હા તો માં પાવ હા હા તો તું છે કથાનું આવતી છે હા હા પણ મારે ચંપો નથી હું તો અરે ઓ છોકરા લાવજો રૂબુ સર તો લાવ તે વગર ચંપલ હેડા એમાં શું હતું આપણે તો ત્યાં ત્યાર સુધી આવે ને લો હું એવું છે ઠીક નહીં આવે ને? ના યાર તાર એ પૈસા માંથી તો કરી દેજે હા હું આવું ને વાર તું એને બાર હું કહી હા બહાર જવું અરે ઓય એક પંપ આ કેટરન જતરી લે હેડો ના તું ગયા તે જગ્યા કરાય જતરા શું ધનસી તાર જવાનું થાય મેં જવાનું હવે તો એની બીજો રસ્તો હા આપણે આ પેલો મોળો દેખાય જ જવાનું તાર હા એ મોડો ને ક્યાં જવું હા તો લે મારે રોજ દેખાય જાય હું જોતા આવું ખેતરમાં ખોતા છું હા સારું સારું પાવ હે જે ફોટો ફોટો હા રહી જાઓ કોઈ હોય એવું તો લાગતું નહીં આટલા કામ મેળ પડી જશે અરે ભણ્યા પોળિયા જેવું ના લાગે ચોર હોય એવું તો લાગે પોળો કરતો આવું છે મય ગયું તો પોળિયો મારો હુઈ ગયો લાગે હો પોળિયો આ ગોળીઓ અહીં હુઈ ગયો શું કહું હજુ 2 કલાકથી આ ખાઈ જાય માર આવવાના વિશ્વાસે કશું મેલાય હજુ તો પડ્યું અમારા હવે શું કરવું અને એકલું હોવાનું ઉઠાવવું પડશે મારે બીજું સામાન કાઢી કોઈ પેલા બોલાવી નાખો તો એને ભેગા લઈને ફોન પી અરે તું મારા ભાઈ હતા અત્યારે ફોન મૂકી સામાન કાઢી બહુ ઠારા બીજું બધું સામાન પડી ને મને એ તો ચાલશે નાખવામાં શું કરી દેવું હા નાખવામાં ખાઈ અરે પકડું છું બધું આગળબત્તી લઈને મારે દીવો કરવાની છે અને પણ આવડી જાય પાણી પીવા મારે વચમાં અરે યાર તમે ઢોરે પણ પાડો મહિને મેળતું પાણી ભરે પણ મારે પીવું હતું એટલે ભાઈ ગોડા અરે આ બધું તો ફાવે એવું નહીં પેલું નેનું વસ્તુ લેજો એમ કરું ફાવું લેજો એવું લઈને ઘરે સામાન બતાવું કશું ખોરાક દેતા અરે
મારે જવાનું ઘેર અરે મેં રેજો કોને ચાલ એ કોને ચાલ હું તો જબરો હાલ લોકોની વાતે ફસાઈ ગયો હું મારા હાવનો ચોરી મળી ગયો મારો ધંધો ચાલતો ધંધો બંધ થઈ ગયો પોતે જામી લાગે લે યાર જો મને તો પેલા ભાઈ બહુ મારી ગયો વહન તું ચોરી પણ મળવા દે ભરાઈ ગયું મને એટલે મારા ભાઈ તમે તું હતો તો આ ગાડી પકડી લીધો એ મારી ભૂલ થઈ ગઈ કે મેં તને આવી રીતે મારી નહીં ગઈ લાવ્યો ચોરી તમે કરી બધું અવરા લાગા કરે મારું વાત ખબર હા હવે હે ને આવું નહીં કરવાનું આપણે જે મહેનત કરીને કરતા હતા ને એ જ સારું હતું. સાચી વાત આ ચોરી કરવાથી કઈ તમે લાયા મારે તો નતું કશું હું તો મારા એટલે મેં હું જીવતો હતો પહેલી વાર જ આવ્યો હતો પણ મને મને તો પેલા મારા હો બહાની પડેલી પણ મને પેલા એ ફોહલાયો કે નાઇટના કે 5000 કે એટલે મને તો મને લાલચ આવી ગયા તો પછી તમે વિશ્વાસ કર્યો તો હું મને વિશ્વાસ આવી ગયો પણ હવે આ જિંદગીની એવી ખોટ રહી જવા એવું રહી જવાનું બોલો જો ભાઈ હવે હે ને તું તારી રીતે બહક મારતો બરોબર સાચી વાત અને હું મારી રીતે પકોડી મૂકીને 5-6 મારતો બરોબર સાચી વાત પણ આ કરીને હમ. એના પરથી મને બહુ પસ્તાવો થઈ ગયો. એવું હા થાય જ નહીં યાર પણ કારણ કે હવે જિંદગીમાં આવું કામ ના કર્યું એમ સાચી વાત અને આવું પેલા કામ ભાઈના લોડીઓમાં આવ્યા હવે એની વાત જ છોડો ને આપણે એવા એમની વાદે ચડવાનું નહીં અને આવું કરવાનું નહીં સાચી જિંદગીમાં વાત. આપણે તો આપણે જીવતા હતા ને સારી રીતે જીવતા હતા અને તમે જોજો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતે હોવે. કરતા ના અમારે જેવું ચોરી ચોરી ના બેડા ફાટી જશે હવે અમારે તો ફાટી ગયા એમ હોવે. તમારે ફાટી જશે અને અમારે એકલા નહીં હોવે. ફાટી જ ગયેલા હા બૈડા હોવે. મારા જેવા તો નાઈ જશે મેરી આવા તો નાઈ જશે આજા યોગેશ તું અરે આવા હોઈ જશે આવા અને જો આવા ઉઠાય નહીં જલ્દી 10 વખત કરીને તને એક અને વખત ઉઠ્યો, હો ને? આવા તો યાર જબરી લાત તમારે હે ચૂકલી અહીં ઊંઘાઈ વાગે, ગયો. અહીં. મને આના વિડીયો હાચુકલો હું ગયો તો આ તો કેવું સાચું લેવું